તાપી જિલ્લામાં આરોગ્ય શાખાના તમાકુ નિયંત્રણ શાખા દ્વારા ચેકિંગ હાથ ધરાયું. તમાકુ નિયંત્રણ નિયમો અમલમાં લાવવા માટે તાપી જિલ્લા આરોગ્ય શાખાના તમાકુ નિયંત્રણ શાખાએ તાજેતરમાં વ્યાપક ચેકિંગ હાથ ધર્યું. આ પહેલ સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદનો અધિનિયમ 2003ના હેઠળ હાથ ધરવામાં આવી હતી, જે તમાકુ ઉત્પાદનોના વેપાર, વાણિજ્ય, ઉત્પાદન, પુરવઠા અને વિતરણને નિયમિત કરવા માટે બનાવવામાં આવ્યું છે. ચેકિંગ દરમિયાન અધિકારીઓએ અનેક કિસ્સાઓમાં વેચાણકર્તાઓને સ્થાપિત નિયમોનું ઉલ્લંઘન કરતા શોધ્યા. આ ઉલ્લંઘનોમાં નાબાલિગોને તમાકુ ઉત્પાદનોનું વેચાણ, શૈક્ષણિક સંસ્થાઓની 100 ગજની અંતર તમાકુનું વેચાણ અને તમાકુ ઉત્પાદન પેકેજિંગ પર ફરજિયાત આરોગ્ય ચેતવણીઓનો અભાવ શામેલ છે. પરિણામે કાયદાનું પાલન સુનિશ્ચિત કરવા માટે ઉલ્લંઘન કરનાર વેચાણકર્તાઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી. ચેકિંગ સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદનો અધિનિયમના પાલન સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવ્યું હતું, જે જાહેર સ્થળોએ ધૂમ્રપાન પર પ્રતિબંધ મૂકે છે, નાબાલિગોને તમાકુ ઉત્પાદનોનું વેચાણ પર પ્રતિબંધ મૂકે છે અને શૈક્ષણિક સંસ્થાઓની નજીક તમાકુના વેચાણને પ્રતિબંધિત કરે છે. નિયમોનું ઉલ્લંઘન કરતા વેચાણકર્તાઓને દંડનો સામનો કરવો પડ્યો. આમાં ભવિષ્યમાં ઉલ્લંઘનોને અટકાવવા માટે દંડ અને ચેતવણીઓ શામેલ છે અને સ્વસ્થ વાતાવરણને પ્રોત્સાહન આપવું છે. ચેકિંગમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની સક્રિય ભાગીદારી જોવા મળી, જેમણે ઉલ્લંઘનનો ઓળખવા અને ઉકેલવા માટે મહેનત કરી. તેમની ભાગીદારી આરોગ્ય વિભાગની તમાકુ વપરાશને ઘટાડવા અને જાહેર આરોગ્યની રક્ષા કરવા માટેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. ચેકિંગનો હેતુ તમાકુ વપરાશના હાનિકારક અસરો વિશે જાગૃતિ ફેલાવવાનો પણ હતો. અધિકારીઓએ માહિતી સામગ્રી વિતરિત કરી અને સમુદાય સાથે સંવાદ કર્યો, જેથી તેમને તમાકુ સેવન સાથે જોડાયેલા જોખમો વિશે શિક્ષિત કરી શકાય. તાપી જિલ્લા આરોગ્ય શાખાની આ ચેકિંગ હાથ ધરવાની સક્રિય દ્રષ્ટિ તમાકુ નિયંત્રણ કાયદાઓના અમલ અને જાહેર આરોગ્યને પ્રોત્સાહન આપવા માટેના સતત પ્રયાસોને હાઇલાઇટ કરે છે. ઉલ્લંઘન કરનારાઓ સામે કડક પગલાં લઈને વિભાગ તમામ રહેવાસીઓ માટે વધુ સુરક્ષિત અને સ્વસ્થ વાતાવરણ બનાવવાનો હેતુ ધરાવે છે.